નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 8/9/2025 તો 1986થી 2010 વચ્ચે નિવૃત્ત થયેલા પેન્શનરો માટે આવ્યા છે એક બિગ ગુડ ન્યૂઝ। તો મિત્રો, પેન્શનરો માટે આવી છે 100% વિશ્વસનીય માહિતી, જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। તો સરકારે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો મોટો નિર્ણય લીધો છે। તો હવે 20, 30 કે 40%ને બદલે ઘણો વધુ પગાર વધારો આપવામાં આવશે। તો આ નિર્ણય કર્મચારીઓના જીવન ધોરણમાં સુધારો કરવા અને મોંઘવારીનો સામનો કરવા માટે લેવામાં આવ્યો છે। તો આ સમાચાર કેન્દ્રીય કર્મચારીઓમાં ખૂબ જ સકારાત્મક જોવા મળી રહ્યા છે, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી પગાર વધારાની માંગ ચાલી રહી હતી। તો સરકાર માને છે કે સારો પગાર મળવાથી કર્મચારીઓ વધુ પ્રેરિત અને કાર્યક્ષમ બનશે, અને આનાથી સરકારી કાર્યની ગુણવત્તામાં પણ સુધારો થશે અને કર્મચારીઓના જીવનમાં નાણાકીય સ્થિરતા આવશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો પગાર વધારાની ટકાવારી કેટલી હશે। જો કે હજુ સુધી કોઈ ચોક્કસ ટકાવારી જાહેર કરવામાં આવી નથી। તો સૂત્રોના જણાવ્યા અનુસાર આ વધારો પરંપરાગત 20થી 40%ને બદલે 50થી 60% જેટલો હોઈ શકે છે। તો આ વધારો અગાઉના પગાર પંચની ભલામણો કરતાં પણ વધી શકે છે। તો નાણાં મંત્રાલય આ મુદ્દે અંતિમ નિર્ણય લેવાની પ્રક્રિયામાં છે। તો કર્મચારીઓ માટે આ વધારો તેમની મહેનત અને યોગદાનને માન્યતા આપવા માટે હશે। તો સરકારનો ઉદ્દેશ ફુગાવાના દબાણને ઘટાડવાનો અને કર્મચારીઓને નાણાકીય રાહત આપવાનો છે। તો કર્મચારીઓને ટૂંક સમયમાં આ વધારા વિશે સત્તાવાર માહિતી છે તે મળશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો પગાર અને પેન્શન વધારા પાછળના કારણોની। તો સરકારે આ પગાર પેન્શન વધારા પાછળ ફુગાવો, આર્થિક વૃદ્ધિ, કર્મચારીઓની જીવનશૈલીમાં સુધારો કારણભૂત ગણાવ્યો છે। તો છેલ્લા કેટલાક વર્ષોમાં ફુગાવો સતત વધી રહ્યો છે, જેના કારણે કર્મચારીઓની ખરીદ શક્તિ પર પણ અસર પડી છે। ઉપરાંત કોવિડ-19 રોગચાળા પછી આર્થિક મંદીની અસરને દૂર કરવા માટે કર્મચારીઓને નાણાકીય સહાય પૂરી પાડવી જરૂરી બની ગઈ છે। તો સરકારે એ પણ સ્વીકાર્યું છે કે સરકારી કર્મચારીઓની મહેનત અને સમર્પણ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેથી પગાર વધારો તેમના માટે યોગ્ય રીતે એક પુરસ્કારથી વધારે હશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કયા વર્ગના કર્મચારીઓને લાભ મળશે। તો ખાસ કરીને આ પગાર વધારો બધા કેન્દ્રીય કર્મચારીઓને નહીં, પરંતુ ચોક્કસ શ્રેણી અને સ્તરના કર્મચારીઓને આપવામાં આવશે। તો આમાં અધિકારીઓ, કારકુન, ટેકનિકલ સ્ટાફ અને અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે। તો આ ઉપરાંત જે કર્મચારીઓનો સેવા સમયગાળો લાંબો છે તેમને વધુ લાભ મળશે। તો યુવાનો અને નવી ભરતી થયેલા કર્મચારીઓ માટે પણ કેટલીક જોગવાઈઓ હશે। તો સરકારે ખાતરી કરી છે કે તમામ શ્રેણીના કર્મચારીઓને પગાર વધારાથી સંતુલિત લાભ મળે। તો આ પગલું કર્મચારીઓનું મનોબળ વધારવા અને સેવાની ગુણવત્તા સુધારવા માટે લેવામાં આવ્યું છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો પગાર વધારાની અસર। તો આ પગાર વધારાથી કર્મચારીઓની આર્થિક સ્થિતિ તો મજબૂત થશે જ, પરંતુ તેમના પરિવારની જરૂરિયાતો પણ વધુ સારી રીતે પૂર્ણ થશે। તો આનાથી વધેલા ખર્ચાઓને પહોંચી વળવાનું સરળ બનશે। તો સારો પગાર મળવાથી કર્મચારીઓ શિક્ષણ, આરોગ્ય અને અન્ય જરૂરી ખર્ચાઓ પર વધુ સારી રીતે ખર્ચ કરી શકશે। તો આ પગલાંથી કર્મચારીઓનું જીવન ધોરણ સુધરશે અને સરકારી સેવાઓની ગુણવત્તામાં પણ સુધારો થશે। ઉપરાંત આ વધારો દેશના અર્થતંત્રને પણ સકારાત્મક દિશામાં અસર કરશે, કારણ કે વધુ ખર્ચથી બજાર પ્રવૃત્તિમાં વધારો થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ તરફથી મળતા પ્રતિભાવોની। તો કેન્દ્રીય કર્મચારીઓએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે। તો તેઓ તેમની મહેનત અને યોગદાનની કદર કરીને માની રહ્યા છે।
તો ઘણા કર્મચારી સંગઠનો લાંબા સમયથી આ વધારાની માંગ કરી રહ્યા હતા અને હવે તેઓ ખુશ છે અને તેને મંજૂરી મળી ગઈ છે. તો પગાર વધારા સાથે ઘણા કર્મચારીઓ અપેક્ષા રાખી રહ્યા છે કે તેમના પગાર ઉપરાંત અન્ય ભથ્થા અને સુવિધાઓમાં પણ વધારો થશે અને આનાથી તેમની કુલ આવકમાં વધારો થશે. તો કર્મચારીઓ તેમના ભવિષ્ય વિશે આત્મવિશ્વાસ અનુભવી રહ્યા છે અને સરકારની આ પહેલને સકારાત્મક માની રહ્યા છે મિત્રો. તો ત્યારબાદ આગળની પ્રક્રિયાની વાત કરીએ તો સરકારે પગાર વધારાને લાગુ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે જે તમામ પાસાઓનો અભ્યાસ કરી રહી છે. તો આ સમિતિના અહેવાલને આધારે નાણાં મંત્રાલય અને અન્ય સંબંધિત વિભાગો અંતિમ નિર્ણય લેશે. તો આ પછી નવા પગાર ધોરણની જાહેરાત અને અમલ શક્ય તેટલી વહેલી તકે કરવામાં આવશે. તો કર્મચારીઓને સરકારી સૂચનાઓ પર નજર રાખવા અને સમય પર જરૂરી માહિતી મેળવવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. તો સરકારે આ પ્રક્રિયાને પારદર્શક અને ન્યાયી રાખવાનું વચન પણ આપ્યું છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો અંતમાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં આ વધારાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તેઓ વધુ સારું જીવન જીવી શકશે. તો આ પગાર વધારો કર્મચારીઓ માટે રાહત તો આપશે જ, પરંતુ સરકારી કામની ગુણવત્તામાં પણ વધારો થશે. તો કર્મચારીઓને મોંઘવારી અને અન્ય આર્થિક પડકારોનો સામનો કરવામાં મદદ મળશે. તો સરકારે યોગ્ય સમયે આ પગલું ભર્યું છે જેનાથી કર્મચારીઓનું મનોબળ વધશે. તો આગામી દિવસોમાં આ યોજનાના અમલીકરણથી વધુ સારા પરિણામો જોવા મળશે અને કર્મચારીઓને તેમનું મહેનતનું ફળ પણ મળશે મિત્રો. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતી જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.